ધ્યાનમાં નથી કે કેટલી રેગિંગ થાય છે આયા સર જવાબ આપો તમારે એચઓડી ને બોલાવવો પડશે અને એમને જવાબ આપવો પડશે સર અમારી જે માન સત્તા હોય અમે જશું અમે ગાદલા ને હું જો તમને જવાબ દેશું નહીં। સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાતના કેસમાં રેગિંગની ઘટના સામે આવ્યા બાદ તંત્ર દ્વારા કેટલાક રેસિડેન્ટ ડોક્ટર સામે પ્રાથમિક કાર્યવાહી કરાઈ હતી, પરંતુ આ કાર્યવાહીથી અસંતોષ વ્યક્ત કરતા એબીવીપીના કાર્યકર્તાઓએ આજે મેડિકલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિદ્યાર્થી સંગઠનનો આક્ષેપ છે કે કોલેજ પ્રશાસન દ્વારા જવાબદાર રેસિડેન્ટ ડોક્ટરો અને પ્રોફેસરોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને માત્ર દેખાડા પૂરતી જ નાની મોટી કાર્યવાહી કરવામાં આવી છે। એબીવીપીના નેતાઓનું સ્પષ્ટ કહેવું છે કે ડોક્ટર હર્ષ પંડ્યાને માનસિક ત્રાસ આપી આપઘાત કરવા પર મજબૂર કરનાર જવાબદાર રેસિડેન્ટ ડોક્ટરો તેમજ બેદરકાર પ્રોફેસરોના મેડિકલ રજિસ્ટ્રેશન અને ડોક્ટર સર્ટિફિકેટ કાયમ માટે રદ કરવામાં આવે। જો તેમની આ માંગ આગામી 2 દિવસની અંદર સંતોષવામાં નહીં આવે તો ત્રીજા દિવસે સમગ્ર સુરત અને રાજ્યભરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અત્યંત ઉગ્ર અને આક્રમક આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। જે સિવિલ પ્રશાસન અને ડોક્ટરો દ્વારા જે છે જે વિદ્યાર્થીઓ ઉપર માનસિક ત્રાસ આપીને અને વિદ્યાર્થીના ટોર્ચર કરીને વિદ્યાર્થીના રેગિંગ કરવાથી વિદ્યાર્થી જે સુસાઇડ કરી લીધા, પંખોથી લટકીને વિદ્યાર્થી સુસાઇડ કરી લીધા, તો આજે તેના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્પષ્ટ માંગ છે કે આમાં જે પણ ડોક્ટરો છે અને જે પણ બીજા લોકો આમાં સંડોવાયેલા છે બધા ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે અને માત્ર ડોક્ટરોને સસ્પેન્ડ કરવાથી કામ નહીં ચાલશે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્પષ્ટ માંગ છે કે આમાં જે પણ ડોક્ટરો ઇન્વોલ્વ હતા બધાને સસ્પેન્ડ કરવામાં આવે, તેના લાયસન્સો જપ્ત કરવામાં આવે, જેથી આગળ જઈને તે કોઈ બીજા વિદ્યાર્થી સાથે નહીં કરી શકે।